વિનુભાઈ દવાના વોર્ડની અંદર એક ખોડલધામ નવરાત્રી મહોત્સવના ગરબા થાય છે. આ ગરબાનું ગ્રાઉન્ડ જે છે, ગ્રાઉન્ડની બહાર બે ઝૂંપડા છે. એટલે મારા સુધી પર રજૂઆત આવી હતી. મેં ડીપીઓશ્રીને ગઈકાલે સૂચના આપી છે, આજે સવારે આપી છે. બપોર સુધીમાં રિમૂવ થઈ જશે, કારણ કે એને ત્યાં નવરાત્રીનો ગેટ બનાવો છે. ગેટમાં એ નડે છે. માનનીય વિનુભાઈ દવાનો એવી કોઈ હઠાગ્રહ નહોતો કે ભાઈ આ ઝૂંપડાને બધા ઝૂંપડા કાઢો કેવું નહીં. ત્યાં સુધી એમની એવી લાગણી હતી કે ભાઈ 10 દિવસ માટે એ જે બે ઝૂંપડા છે, વાત સાચી, મેં પણ સાંભળ્યું છે, તમારી વાત સાથે હું સહમત છું, પણ એવું કશું થતું નથી. એમની જે લાગણી છે કે ભાઈ ગરબાના જે ગ્રાઉન્ડના દરવાજા પાસે જે બે ઝૂંપડા છે, ખાલી 10 દિવસ પૂરતા એ બે જે છે, એ જે ગરીબ માણસ છે એને હાથે એવું હોય તો બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે, એને પણ અન્યાય નથી કરવો આપણે. એ માત્ર બે ઝૂંપડા પૂરતો વિષય હતો. કામ નથી કર્યું નથી. મેં ગઈકાલે સાંજે એમને બોલાવીને ટીપીઓને સૂચના આપી છે. અને એમાં પ્રશ્ન એટલા પૂછે કે કોઠારિયા છે એ રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલું છે. કલેક્ટરમાંથી આ કોઠારિયા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં આવેલું હતું. એટલે અમુક જે રોડ છે હજી કલેક્ટર હસ્તક જે હોય છે, એટલા પૂરતો વિષય છે. આજ સાંજ સુધીમાં એ પ્રશ્ન પૂર્ણ થઈ જશે.